તો ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી। આ સમયે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય અમિત શાહ સહિતના આગેવાનો તિલક હોળી રમ્યા। મુખ્યમંત્રીએ હોળી સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલા આગેવાનો અને કાર્યકરો સહિત સૌ કોઈને પાઠવ્યા અભિનંદન। આટલા બીજી સિટીઓમાંથી પણ જે આપણા ઉપર એમનો હેત વરસી રહ્યો છે, એ હેત સાથે જ એ અત્યારે પણ દેશના જુદા જુદા ભાગમાં એમનો પ્રવાસ હોય છે, છતાં પણ આપણા બધા ઉપર જે પ્રેમ છે એ પ્રેમથી આપણે પણ એ જવાબદારી જે આપણા માથે મૂકી છે કે ભાઈ આપણી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના આપણે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની જવાબદારી આજે તહેવારના દિવસે એમને સૌ બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય બોલીને કે તમે કોઈ ચિંતા ના કરતા, અમે અમિતભાઈ સાહેબને જે રીતે લોકસભા એમણે નંબર 1 બનાવી છે આખા દેશમાં, એ જ રીતે અમિતભાઈ સાહેબને આપણે સાંસદમાં મોકલીશું। આપણે સૌ સાથે મળી આ જ રીતે ઉત્સાહ સાથે લોકસભાના કામમાં જોડાઈશું।